अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કાલે મેં તમને વાત કરી હતી, કાલ શહીદ દિન હતો. કેટલા મહાપુરુષે પોતાની જાનના બલિદાનો આપ્યા ત્યારે દેશ સ્વતંત્ર બની શક્યો. અને ભક્તો આજે પણ આપણે શાંતિથી ભજન કરી શકીએ છીએ. એની પાછળ આ દેશની બોર્ડરો સાચવી રહેનારા એ વીર જુવાનો લઈને આપણે સુખે ભજન કરી શકીએ છીએ. મેં કાલે તમને કીધું હતું કે ઘરના પ્રત્યેક વ્યક્તિ એક રૂપિયો કાઢશો. આ દેશને માટે શહીદીઓ જે હોમી લઈ જાય એના પરિવારના સુખને માટે એક રૂપિયો કાઢશો. અને ભક્તો દુશ્મનો તો સદૈવને માટે આ દેશ ઉપર તોળાઈ રહેતા હોય છે. કાલે શહીદ દિવસે જ ભારતના વીર જવાનોને ત્રાસવાદી લોકોએ 37 જણાને કાલે મોતને ઘાટ ઉતાર્યા. 5 જણા ઘાયલ થયા. પીઠ ઉપર બેસી શ્રદ્ધાંજલિ તો આપીએ છીએ આપણે. શ્રદ્ધાંજલિ બે શબ્દો જ આપણે બોલી શકીએ છીએ. આ દેશના તમામ ભક્તો અહીં બેઠેલાને કહું છું, લખ ચેનલમાં ઘેરે બેસીને સાંભળતા એને કહું છું, મેં કાલે પણ કીધું હતું, પગારને માટે બોર્ડર ઉપર નથી રહ્યા. પગાર માટે બોર્ડર ઉપર નથી રહ્યા. એને 20-25 હજાર પગાર મળતો હોય એ શું બીજેથી 25 હજાર કમાઈ ન લેત? રાષ્ટ્ર પ્રેમ માટે પોતાની જાતના બલિદાનો આપે. બાપ પોતાની જાતના બલિદાનો આપે છે. માટે એક રૂપિયો કાઢશો. આ બધા શહીદ થયેલા યુવાનોના સંતાનો જે હશે, આ પીઠ ઉપરથી કહું છું, એને ભણાવવા માટે બધી અમે વ્યવસ્થા કરશું. સરદાર આવે, ભાવનગર આવે, મહુવા આવે, જગન્નાથપુરી રહેવા જમવાની વ્યવસ્થા તો કરશું. એની કોલેજની ફી પણ અમે ભરી દઈશું. તમને કહું છું, બધા એના માટે કંઈક કરજો જીવનમાં. અને ભક્તો, ભારતને સંજેડવો અત્યારે કોઈને માટે સારું નથી. હમણાં અમારા સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ગો જ્યારે મરવાની થાય ને ત્યારે અમુક જગ્યાએ જાય, એમનો વિનાશ દેખાતો હશે ને ત્યારે ભારતને સંછેડવાનું કામ કરતા હશે. ભારત દેશના નવયુવાનોની તાકાતને હજુ ઓળખતા નથી. એક ફેરીની અનેક ફેરી થાપો ખાધા પછી પણ કૂતરું જેમ પૂંછડીનો વળ ન મૂકે તેમ વળ ન મૂકે, પણ આ 37ની હત્યા એને ભારે પડવાની છે. ભારે પડશે. ભારત આજે એ સ્થાને જઈને બેઠો છે. ભારત તો દયાળુ દેશ છે એટલે ચલાવે છે. બાકી ભારત ધારે તો સાંજ પડે પહેલા ચોળી નાખે, આખા દેશને ચોળી નાખે. એટલી તાકાત ભારતની પાસે છે. માટે મહેરબાની કરી અટકે તો સારી વાત છે. એની કુરબાનીઓને યાદ કરી આવો. 2 મિનિટ આપણે મૌન નહીં, ધૂન કરી પ્રભુને પ્રાર્થના કરીએ. મહારાજા શહીદોને પોતાના સાનિધ્યનું ખૂબ સુખ આપે. પરિવારને સર્વત્ર જઈએ ખૂબ સારી સહાય મળે એ ભગવાનને પ્રાર્થના કરી આવો. 2 મિનિટ લઈ હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।